હેલો ગાઈઝ, મારા મિની બ્લોગમાં તમારું શું સ્વાગત છે। આપણે સવાર જો તો વ્હાઇટ કલરની પેસ્ટ હાથમાં લઈ લીધી છે। મહેંદીની પેસ્ટ પડતી મૂકીને વ્હાઇટ કલરની પેસ્ટ શું કામ લીધી છે? કેમ કે આપણે પ્લેટફોર્મ જો આવે કે નહીં એની પાળી છે ને હલબલી ગઈ છે। મેં કીધું વધુ તૂટી જાય નહીં, પહેલાં આપણે છે ને મરામાં તેની કરી નાખીને પછી આપણે જો એ બધું કામકાજ પતાવીને આપણે પર્સને લોટો ને બધું તૈયાર કરી નાખ્યું છે। જઈ છીએ આપણે ભોળાનાથના મંદિરે। મહાદેવના મસ્ત મજાના દર્શન કરી નાખ્યા। મસ્તની નાની એવી લિંગ હતી એના પણ દર્શન કરી નાખ્યા। આ વડ ઉપર આખું મંદિર છે, કેમ કે આખું વડેશ્વર મહાદેવ એટલે જ કહેવાય છે આને। અને ઘરે આવીને આપણે જો મહેંદીની પેસ્ટ હતા તૈયાર કરવાની છે। અને આપણે આવતા હતા ને ત્યારે જો મેં વાટકા લેતી મને વાટકા બહુ ભાવે। બપોરે આપણે જો જમવા બેસી ગયા, હું ને મારા પતિદેવ અને જેઠાલાલના ગળા હેઠે કોળીઓ ન ઉતરે, ભૂખ એટલી લાગી હતી ને તેને જો પાછું મળી નથી જતા। અને આજ આ બેને મને હુવા નથી દીધા મારા ભાભીએ। બપોરે મને તબાઈને બધી જો લઈ ગયા છે। ક્યાં લઈ ગયા છે ને તમે મારા કન્ટિન્યુ વિડીયો જો ને તો ખબર પડશે ને। રસ્તામાં જો કેવો રોડ ઉપર મોર આટા મારે છે ને મને એ થોડું નવીન લાગે, કેમ કે ગામડે વધુ મોર જોવા મળે ને મોર ક્યાંક જોવા મળે ને મને નવીન લાગે। જો ઘરે આવીને આપણે હાવ થાકીને ઠેર થઈ ગયા, એટલે મારા ભાભીએ મને આજ બધી હકાવ્યા છે। રાતે આપણે જો જમવામાં બનાવ્યું છે રોટલી અને કોબી બટાટાનું શાક ચડે છે ને ચોમાસાનું તો યાર નામ નિશાન વહી ગયું છે। એટલી અને હદ ગરમી થાય છે ને વાત પૂછો। રાતે જો અમારી ઘરે મહેંદીની નાની એવી રસમ હતી, પણ એ પહેલાં મારા નણંદના હસબન્ડ છે ને મારા નણંદને મહેંદી મૂકી દેતા હતા ને, અને મારા નણંદના બીજા હસબન્ડ માથે હાથ રાખીને બેઠા છો કે હલનચલન કરતી ને એક જ ઝાપટ મારી છે ને બધા જો બેસી ગયા છે એનું કરે છે ને આપણે બીજી જાય જો એલચીવાળી મસ્ત મજાની ચા બનાવી છે એવી, અને ચાને પડતી મૂકીને અમે બધા જો મહેંદી રસમમાં લાગી ગયા છે। અને આ વરાજાના તો હજી છે ને વાર છે લગ્નની, પણ આમ ઘરના જો મહેંદી રસમ કરી નાખી। કપલમાં બધા એકબીજાને જો તો મહેંદી મૂકી દે છે। મારા પતિદેવ પહેલી વાર જો હાથમાં મહેંદીનો કોણ લીધો છે। અમારે હાથમાં કોણ પકડતા હતા ને આ બધા કહેતા જો યલો કલરના ટી શર્ટ વાળા મારા નણંદના હસબન્ડ છે એની મહેંદી બહુ મસ્તની મૂકી છે। વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો। ત્યાં સુધી હર હર મહાદેવ।